સાહેબ ને બોલો કે મેયર સાહેબ ને આ એસી રૂમ માં બેસવાનું બંધ કરે અને એક વાર મક્તપુરામાં જઈને 2 દિવસ રહીને દેખાડે ત્યારે તકલીફ પડશે એમને। આ લોકો અરે બેરાપુરા અરે અમદાવાદમાં તમે લોકો ફરો, તમે લોકો કાટલોરિયા જાઓ છો, તમે લોકો મોકલ જાઓ, સાણંદ જાઓ, તો મક્તપુરામાં કેમ નથી આવતા સાહેબ? અમારી માંગ એટલી છે કે તમે લોકો આવો અને આ જેટલી પબ્લિક છે ને આ પૈસા લઈને નહીં આવી, અમે લોકો પૈસા નતા આપ્યા એમને, આ એમની પીડા છે, આ એમની તકલીફ છે, એટલા માટે આવ્યા છે। પહેલા આપણે જે પ્લાનિંગ કરીએ છીએ પાણી ના પડે એ બધી પ્લાનિંગ કરીએ છીએ। આ વખતે ફેલ થયું છે। આમાં આજે જેટલા બી રજૂઆત વટવાડા છે, લાંપાને છે, બેરાપુરા છે, દાઈનાને છે, મક્તમપુરા છે, સચેતના છે અને ગોમતીપુર બાપુરા છે, એ બધા વિસ્તારમાંથી બધા સહયોગ 700-800 માણસો નીચેમાં છે। હવે એ લોકોની સમસ્યા એટલી જબરજસ્ત છે કે ઘરોમાં રોડ પર પાણી ભરાય છે તો ઠીક છે, ઘરોમાં બી પાણી ભરાઈ ગયું છે। એટલે ખાસ કરીને મક્તમપુરામાં ત્યાં કોઈ સુવિધા નથી પાણીનો નિકાલ કરવામાં અને પાણી એટલું બધું ભરાયેલું છે કે અમે આપણે મહેરબાની કરી દઈએ કે જેટલી વહેલામાં વહેલું ત્યાં ગાડી લગાવી અને જેટલું પાણીનો નિકાલ થાય એ કરવામાં આવે। હવે ગેર મેન મોરચુની અંદર અમે મારી ગાડીઓ અમે પોતે પેલા પંપ લગાવ્યા હતા જ્યાં જ્યાં પાણી ભરાય છે પાણી ગઈ વખતે જે પહેલે આ વખતે અમારા ગઈ વખતે અમારે ત્યાં હાઉસને થોડો આજે ત્યાં નથી નહીં હોવાના કારણે બી આ બધી સમસ્યા થઈ ગઈ છે ત્યાં। એટલે વહેલામાં વહેલા તકે ત્યાં આ બધું પાણીનો નિકાલ થાય। અને બીજી વસ્તુ ત્યાં એક કેનાલ જાય છે, એ કેનાલની અંદર પહેલાં બી અમે વારંવાર રજૂઆત કરી અને ગાંધીનગરની રજૂઆત કરી। જે કેનાલ જાય છે એની બાજુમાં જે ફેન્સિંગ તાર બાંધવામાં આવે, જે ફેન્સિંગ તાર બાંધવામાં ના બી આવે તો આપણે સોલર લાઇટ પેલું હાજર થઈ નાખીએ, એ કવર કરી નાખીએ, એમાંથી લાઇટ બી આપણને લાઇટ અસર મળે। એટલે એક એનું આયોજન થાય તો ત્યાં વીકમાં 2 થી 3 માણસો ત્યાં ડૂબી મળી જાય અને ત્યાં ડૂબ્યા પછી બોડી છે લગભગ 15-20 કિલોમીટર આગળ જતી રહી, 5-7 દિવસે બોડી મળે। બોડી જ્યારે મળે છે બોડી આખી ખવાઈ જાય એટલે ઓળખાતી નથી થાય એ કેનાલની અંદર ત્યાં અને ખાસ કરીને લાઇટોનો ત્યાં પ્રબંધ થયો। લાઇટો ત્યાં બિલકુલ નથી, રોડના ઠેકાણા નથી, રસ્તાના ઠેકાણા એટલે રોડ લાઇટ એટલે પાણી એનું તમે વહેલી તકે વ્યવસ્થા કરવામાં આવે। બીજી વસ્તુ આજે મક્તપુરામાં જેટલા માણસો છે ઇફેક્ટેડ માણસ છે 2002 પછી બધા વિસ્તારમાં ત્યાં થઈ ગયા એટલે ત્યાં આજ સુધી કોઈ સુવિધા એમને આપવામાં આવી નથી। અચ્છા, બીજી વસ્તુ એમને 20 વર્ષ રહેતા ત્યાં થઈ જાય છે એટલે મકાનનું બી કંઈ જે ગરીબ આવાસ યોજના છે એની અંદર મકાનનું બી કંઈ આયોજન કરવામાં આવે એવી અમારી ખાસ રજૂઆત છે।